मच शाहिद जी, मेरा एक बार फिर से सबसे अनुरोध है कि जोरदार ताली। थैंक यू। अब मैं एडवोकेट अजय जहांगीर जी से अनुरोध करती हूँ कि सर आए और आप अपने टॉपिक पे प्लीज हमें अपने विचारों से किरदाद करें। सर का टॉपिक है समान नागरिक कानून बनाने में या संभावनाएं जो हम लोग सब बना रहे हैं उसमें क्या कठिनाइयां आ सकती हैं, और इन सबको जो है वो महिलाओं के संदर्भ में अपनी बात रखें। सर जो है वो लॉ फर्म के फाउंडर भी हैं और साथ में मास्टर भी कर रहे हैं, और ये जो है वो आरटीआई एक्टिविस्ट भी हैं, साथ साथ सोशल वर्कर भी हैं। तो सर आपका बहुत बहुत स्वागत है। धन्यवाद सपना जी। साइन मैडम के बात से मैं वहीं से स्टार्ट करता हूँ। एक देश, एक विधान, एक निशान की बातें करने वाले हम लोग, हिंदी जाऊँ छूँ, गुजराती લઈ લો છું। વાત કરવાવાળા આપણે લોકો ઉત્તરાખંડ માટે યુસીસીનો કાનૂન અલગ લઈ રહ્યા છે, ગુજરાત માટે યુસીસીનો કાનૂન એક અલગ બનશે, કદાચ ઉત્તર પ્રદેશમાં છે અલગ બનશે। હું કેરલા વિશે વિચાર કરું છું। ત્યાં મેજોરિટી કોઈ કાસ્ટ, કોઈ જાતિ, કોઈ ધર્મની વધારે હોઈ શકે છે। હું બિહાર વિશે વાત કરું, હું રાજસ્થાન વિશે વાત કરું, હું પ્રાંતો વિશે વાત કરું, તો દરેક પ્રાંતમાં, દરેક રાજ્યની અંદર જે જાતિ આધારિત યુસીસીને પૂરું કરવા માટે આ યુસીસી લાવવામાં આવી રહ્યો છે, તો પછી જો દરેક સ્ટેટની અંદર યુસીસીને અલગ અલગ ફોર્મ્યુલા આપવામાં આવશે તો પછી યુનિફોર્મ સિવિલ કોડ ક્યાં રહ્યું? એ તો સ્ટેટ વાઇઝ સિવિલ કોડ છે। ઉત્તરાખંડને લાગ્યું ઉત્તરાખંડને બનાવી દીધું, આપણને ગુજરાતને લાગ્યું ગુજરાતે બનાવી દીધું। ગુજરાતમાં વધારે વિકાસ છે એટલે વધારે સારું બનશે કદાચ। તો સૌથી પહેલા આનો જે પાયો છે એ પાયો જે બરાબર નથી। આનો પાયો એ હોવો જોઈએ કે આપણી પાર્લામેન્ટ આના વિશે પર ચર્ચા કરે। સપના મેડમે બહુ સરસ વાત કરી। 8 તારીખે કેમ ઉજવાય છે મહિલા દિવસ, અને મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે, અને એની પાછળ જે વ્યક્તિનું નામ લીધું એ વ્યક્તિ શું થયું હતું? મહિલાઓ ઊભી થઈ હતી, મહિલાઓએ લડાઈ લડી, એના પછી એ પોતાનું સ્થાન એ પ્રાપ્ત કર્યું। મને બહુ સારું, અમે લોકો ડુમસ ફરવા ગયા હતા, બહુ સારો કિસ્સો યાદ આવે છે કે ડુમસની અંદર એક બાળકની માં બાળકને લઈને પાણીમાં ગઈ, અને પાણીને કારણે બાળક પાણીથી બીતો હતો, અને એના ફાધર બહાર ઉભેલા હતા। તો જોર જોરથી રડતો હતો, પપ્પા પપ્પા પપ્પા, અને અહીંયા મમ્મા એને ડાંટતી હતી, ખીજવતી હતી। શાના માટે? એન્જોય કર, પાણીમાં એન્જોય કર। અમે બહુ હસ્યા, અને આજે પણ અમે પરિવાર સાથે હોય છે તો જોરથી બોલી છે એન્જોય, એટલે એને એન્જોય કરાવવા માટે પણ માં કેટલી મહેનત કરી રહી છે, એગ્રેસિવ મહેનત। એન્જોય કર, કૂદ પાણીમાં, એન્જોય કર, બસ એવું જ કંઈક થઈ ગયું છે। આપણને કહેવામાં આવી રહ્યું છે યુસીસી એન્જોય કર। દેશની અંદર રાઇટ ટુ ફૂડ આવ્યું, રાઇટ ટુ એજ્યુકેશન આવ્યું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન આવ્યું, એના સિવાય ઘણા કાનૂનો આવ્યા। બધા કાનૂનો પ્રજાએ પ્રેશર ક્રિએટ કર્યું, પ્રજાએ મહેનત કરી, પ્રજાએ દબાણ લાવ્યું, ત્યારે જઈને કાનૂન મળ્યા। અને આ દેશની સરકાર હવે ઈચ્છે છે એન્જોય કર, હું લાવું છું તારા માટે, એન્જોય કર। અમને તો પૂછો, એટલે દેશની અંદર કોઈ પણ કાનૂન બને તો મારા વિચાર છે નીચેથી બનવું જોઈએ। બધા વિશે ચર્ચા થાય, વાતચીત થાય, એક નાનામાં નાના માણસને યુસીસી ખબર પડે કે યુનિફોર્મ સિવિલ કોડ શું છે। હું વચ્ચે ફેમિલી કોર્ટમાં ગયો હતો તો મુસ્લિમ મહિલા કહેતી હતી હવે યુસીસી આવી જશે એટલે શાહબાનો, સાયરાબાનો બહુ સારા લોકો હતા, આ લોકોએ અમારા માટે એટલું કર્યું, આવી જશે તો તમારા ગ્રુપની અંદર કોઈ મહિલા ફેમિલી કોર્ટમાં કોઈ કેસ ચાલતો હશે તો એને બહુ પ્રેમથી પૂછશો, તું સેટિસ્ફાઈડ છે આ દેશના ફેમિલી કોર્ટના કાનૂનથી? એની હા આવે તો મહિલા, જે મુસ્લિમ મહિલા છે, વેલકમ, તમે પણ અમારી સાથે જોડી જાઓ, અમે સાથે લડાઈ લડીએ। કેમ ત્યાં ખુશ નથી? આ વાત થઈ છે, હું હોસ્પિટલમાં ઉભેલો છું કે તમે આ એલોપેથિક દવા બંધ કરો, આયુર્વેદિક ચાલુ કરો, એનાથી બહુ ફાયદો થશે। એટલે બેચારો પેલો એલોપેથિક બંધ કરીને 3 વર્ષ સુધી ત્યાં ટીચાય, પછી 3 વર્ષ ટીચાય, પછી કોઈ કે નહીં નેચરોપેથીમાં જા, ત્યાં ટીચાય। એટલે મૂળ તો હજુ ખબર પડી નથી કે બીમારી શું છે, મૂળ હજુ ખબર પડી નથી। 10-15 વર્ષથી ટીચાઈ જશે અને એના પછી ખબર પડશે કે આપણે બધા ભેગા થયા એના બેસણામાં છીએ। તો આવી જ રીતે આ દેશનું કાનૂન બનશે। આ એ દિશાની તરફ જઈ રહ્યું છે કે મને પૂછવામાં નથી આવતું કયો કાનૂન જોઈએ, મને તો કહેવામાં આવે છે
કે પહેલો કાનૂન યુસીસી એટલે શું, એટલે નવું શું છે એમાં. એ કહે છે કે જે અમારા બીજા કાનૂન બન્યો છે બધાને સમાન, એટલે આવું તો કોઈએ સાંભળ્યું છે કે હિન્દુ મેરેજ એક્ટ ને પણ ચેન્જ કરી દેવામાં આવશે? આવું આજ સુધી કોઈ હું ભાષણમાં કોઈ વક્તાથી સાંભળ્યું નથી. એ કહે છે મુસ્લિમ મેરેજ એક્ટ વિશે સંશોધન કરવામાં આવશે, પારસીઓ માટે સંશોધન કરવામાં આવશે, અને એવું પણ સાંભળ્યું છે કે આદિવાસીઓ વિશે સંશોધન નહીં કરવામાં આવશે. એના માટે અમે ના, આપણા નેતાઓ કહ્યું છે ના આદિવાસી તમે અલગ છો, કેમ એ યુસીસીમાં નથી આવતા? ત્યાં યુસીસી લાગુ નથી થતો, ના ત્યાં લાગુ નહીં થશે. આ દેશ કઈ દિશાની તરફ જઈ રહ્યો છે અને યુસીસી કઈ દિશાની તરફ જઈ રહ્યો છે અને આપણને યુસીસી શું સમજાવવામાં આવે છે એ જોવું પડે. આજના 25-20 વર્ષ પહેલા જ્યારે હું ઓઇલ લેવા જતો હતો, તેલ, ખાવાનું તેલ, મગફળીનો તેલ, ત્યારે મને બતાવવામાં આવતું હતું જો સાહેબ પાણીનો જેમ છે ડબલ ફિલ્ટર. એટલે અમે મારવાડી લોકો કહેતા હતા આમાં કે ટ્રિપલ ફિલ્ટર કે 4 ફિલ્ટર આવે કે, એટલે અમને આવું શીખવાડવામાં આવ્યું હતું કે ફિલ્ટર એટલે બધું ફિલ્ટર. પછી ખબર પડી ફિલ્ટર એટલે પ્રોટીન, વિટામિન, ન્યુટ્રિશન કાઢી નાખવામાં આવ્યું, પાણી આપી દેવામાં આવ્યું. અને હવે બધા પાછળ પડી ગયા છે કે પેલા ઘાણીનો તેલ છે એટલે પાછા આપણે ઘાણીના તેલ પર. તો એવું ના થાય કે યુસીસી વગર ચર્ચા કરે, વગર કોઈએ વાત કરે. શું ફાયદા છે યુસીસીના આ તમે ગણાવવા જઈ રહ્યા છો. તો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે તમે આવી જે આ મિટિંગ થઈ એવી મોટા પાયે મિટિંગ થાય, ચર્ચા થાય. બહુ બધું સૈનબેને બોલવાનું નથી, બહુ બધું અજયભાઈએ બોલવાનું નથી કે કૃષ્ણકાંતભાઈએ બોલવાનું નથી. અહીંયા બેસેલા છે બધાને કંઈક ને કંઈક દુઃખી છે. હું યુસીસીનો ફેવર એટલે કરું છું કે યુસીસીથી બદલાવ આવશે. વોટ ઇઝ ધ યુસીસી? યુસીસી ઇઝ ઓલવેઝ અબાઉટ ધ સિવિલ પ્રોસિજર, નોટ ધ ક્રિમિનલ પ્રોસિજર. હું કોઈનો ખૂન કરું, મુસ્લિમ હોઉં, હિન્દુ હોઉં, શીખ હું, ઈસાઈ હોઉં, કાનૂન CRPCના છે અને IPCના છે. તો શાના માટે યુસીસી છે? ફેમિલી લો અને સિવિલ લો માટે. ઇનહેરન્ટ પાવર, પ્રોપર્ટી. અહીંયા બેસેલા કોઈને પ્રોપર્ટીના કેસ ચાલતા જ હશે. જરાક આંખ બંધ કરીને વિચાર કરો, આર યુ સેટિસ્ફાઈડ? આ પ્રોપર્ટીના કાનૂનથી તમે સેટિસ્ફાઈડ છો? આ દેશના કાનૂનથી તમે સેટિસ્ફાઈડ છો? આપણે નથી. તો યુસીસી શું કરી લેશે પછી? તમે આ ડબ્બામાંથી રિઝર્વેશન જે લોકલનો ડબ્બો છે, જે બોગી નંબર 1 છે, એનાથી બોગી નંબર 2 ની અંદર તમે શિફ્ટ કરી દેવામાં આવો છો. પહેલા બોગી નંબર 1 અને બોગી નંબર 2 માં કોઈ ફરક નથી, બંને એક જ છે, બસ નંબર ચેન્જ કરી દેવામાં આવે છે. જનરલ ડબ્બા નંબર 1 અને જનરલ ડબ્બા નંબર 2 બંનેમાં પ્રોબ્લેમ છે. એટલે યુસીસી વિશે આપણે બહુ સારી રીતે વિચાર કરવો પડે કે આપણે કયા એરિયાની અંદર જઈ રહ્યા છે અને યુસીસી છે જે શું છે. બેને બહુ સરસ વાત કરી. એનો શબ્દ મને ઉચ્ચારણનો પ્રોબ્લેમ છે એ લોકોના લેંગ્વેજમાં. ગુટો મેરેજ, ટેમ્પરરી મેરેજની જે કહેવાય. ઉત્તરાખંડની અંદર જે લિવિંગ રિલેશનશિપ મેન્ડેટરી રજિસ્ટ્રેશન છે એ અને બંનેમાં શું ફરક છે મને હજુ સમજાયું નથી. આ બેન કહે છે કે આ મેરેજ જે છે ને સાહેબ આ ટેમ્પરરી મેરેજ છે, આમાં સ્ત્રીઓનું શોષણ છે, નહીં ચલાય એવા યુસીસી આવવું જોઈએ. પણ જ્યાં ઉત્તરાખંડમાં યુસીસી આવ્યો છે ને ત્યાં લિવ ઇન રિલેશનશિપ કમ્પલસરી મેન્ડેટરી રજિસ્ટ્રેશન કરાવો, પછી છૂટ છે તમને. પછી બુટ્ટો મેરેજ છે તો મુટ્ટો જે હોય, મને એટલું બધું પ્રોનાઉન્સિએશનમાં પ્રોબ્લેમ છે. શું ફરક છે? નથી. બસ એટલું ફરક છે. આ સરકાર વેપારી છે. ઉત્તરાખંડની અંદર મેરેજ રજિસ્ટ્રેશનના ભાવ જે છે 250 રૂપિયા છે અને લિવ ઇન રિલેશનશિપના 500 રૂપિયા છે. એટલો જ ફરક દેખાયો મને. એના સિવાય પેલા મને કહેવામાં આવે ને કે આ બધું પેલા ટેમ્પરરી જે નોકર છે, પરમાનન્ટ નથી લેતા, 11 મહિનાના કોન્ટ્રાક્ચ્યુઅલ જે એમાં કોન્ટ્રાક્ચ્યુઅલ ડૉક્ટર પણ છે, નર્સિસ પણ છે, એન્જિનિયર્સ પણ છે, બધા કોન્ટ્રાક્ચ્યુઅલ છે. તો એની પરિભાષા જ્યારે મને કરવામાં આવે, કહેવામાં આવે, પૂછવામાં તું એક જ વસ્તુ કહું છું. શું? કે તારી સાથે લગ્ન થઈ રહ્યા છે, તારી સાથે કોઈ લગ્ન કરી રહ્યા છે, લગ્નના જે પણ રાઈટ મેલને એન્જોય કરવાના એ બધા રાઈટ એન્જોય કરશે તારી સાથે, બધા જ રાઈટ એન્જોય કરશે, હકથી એન્જોય કરશે. પણ જ્યારે હવન કુંડમાં બેસવાનો વારો આવે ત્યારે તેને બાજુમાં નહીં બેસશે. એટલે તમને નોકરી પર રાખશે, બધું કરશે, પણ જ્યારે તમે એના હકની વાત કરશો
કે ભાઈ મને ગ્રેચ્યુટી મળશે, મને પેન્શન મળશે, તો તમને બે તો આપણે યુસીસીમાં જે જઈ રહ્યા છીએ, જે યુસીસીની દિશાઓ છે ને, એ મને ચિંતામાં નાખે છે કે હું એક ખાડામાંથી બીજા ખાડામાં તો નથી પડી ગયો ને. હું ઇન્વાઇટ નથી કરતો ફિમેલ જે મુસ્લિમ ફિમેલ છે એ બહુ ગર્વથી અને બહુ ખુશી કહી રહી છે કે નહીં યુસીસી આવી જશે એટલે અમારું કલ્યાણ થઈ જશે. આવો આપણે હિન્દુ મેરેજ એક્ટ લાગુ કરીએ. 10-10, 15 વર્ષ, 5 વર્ષ કેસ ચાલે છે, કોઈનો અંત નથી. હિન્દુ જે આત્મહત્યા થઈ છે ને પાછલા 6 મહિનામાં, એમાં કોઈની મુસ્લિમની આત્મહત્યા નહીં થઈ. હું સિફારિશ નથી કરતો કે મુસ્લિમમાં નહીં થઈ, હ્યુમન બિહેવિયર છે. મુસ્લિમે કોઈ આત્મહત્યા નહીં કરી, પણ પાછલા 6 મહિનાની અંદર જોશો તો 4 થી 5 હિન્દુ કરતો પરિણીત પુરુષ કે પરિણીત સ્ત્રીએ આત્મહત્યા કરી છે. હું આ વાત એટલે કરું છું કે યુસીસી ઇઝ ઓલવેઝ અબાઉટ ધ પ્રોપર્ટી લો, સિવિલ લો એન્ડ ફેમિલી લો. એના સિવાયની તો કોઈ વાત કરી જ નથી. આર્ટિકલ 25 જ્યારે આપણે વાત કરી છે 44માં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ સ્ટેટના આપી દીધા, એટલે આ વખતે સ્ટેટ એકદમ જબરદસ્તી મને આપવા કેમ ઉતારું છે? ના એન્જોય કર, જબરદસ્તી ઉતારું કેમ ઉતારું છે? તમે મારાથી વાત તો કરો. નહીં તું ખાજ. અરે જોઉં તો સહી, મને ડાયાબિટીસ હોઈ શકે છે ને તમે મને સુગર ખવડાવી રહ્યા છો. જોઉં તો સહી. તો આ વિષયમાં જે ચર્ચા જે છે ને એ ચર્ચાવાળો બહુ મોટો ઇસ્યુ છે. અને હું લો વિશે, પર્સનલ લો વિશે એક જ કોમેન્ટ કરીશ. હું આ દેશની અંદર સ્વાર્થી એવા લોકોને પણ જોયા છે જેને બીજા લગ્ન કે ત્રીજા લગ્ન કરવા હોય ને પોતાનું ધર્મ પરિવર્તન કર્યું છે. માત્ર બીજી સ્ત્રી પસંદ આવી ગઈ છે અને એની સાથે લગ્ન કરવા છે, પણ પહેલીને મૂકવું નથી, એટલે ધર્મ પરિવર્તન કર્યા છે. એટલે આ ધર્મના નામે યુસીસી નથી. યુસીસી બહુ મોટો ફંક્શન છે, આ દેશનું ફંક્શન છે. 2023ની અંદર જ્યારે દુબઈ યુસીસી લાવ્યો તો દુબઈએ કીધું કે આપણે જે શરિયત કાનૂન છે એને ફોલો કરશું અને દુબઈમાં રહેવાવાળા લોકો આ કાનૂન માની શકશે. ત્યારે હું આ જ વિચાર કર્યો હતો જે ત્યાં હિન્દુ જઈને 3-4 લગ્ન કરી શકે છે. કે જ્યાં જો દેશ વો ભેસ ઓર વહી કાનૂન. આપણે ત્યાં જઈને આ કાનૂનની ધજ્જી ઉડાવશું. તો યુસીસી વિશે ચર્ચા થવી જોઈએ. યુસીસીને બહુ વધારે જે હાઈપ આપી દેવામાં આવી છે. હું બહુ સારી રીતે એને ક્રિટિસાઇઝ કરું છું. ચર્ચા બહુ સારી રીતે થવી જોઈએ આના વિશે. અને આપણા માથા પર એવું નહીં હોય આપણે જોશમાં આવીને કે બહુ સારું થઈ રહ્યું છે, બહુ સારું થઈ રહ્યું છે એવું માનીને આપણે આપણા ગળામાં એક એવું હાર પહેરી લઈએ જે પછી 10 વર્ષ કે 15 વર્ષ આપણા આગળની પેઢી સંઘર્ષ કરે તો પણ એ હારને આપણે ઉતારી નહીં શકશું. મારી વાત હું બહુ વધારે લાંબી નહીં કરવા ઈચ્છીશ કે ઓલરેડી બીજા છે અને કાર્યસરને સાંભળવા તો હું પણ આવ્યો છું. એટલે છેલ્લે એમને માઇક મળે અને આપણને એમને સાંભળવાનો મોકો મળે અને એમનું બહુ અનુભવ હશે આ ફિલ્ડની અંદર. યુવા તરીકે, યુવા ના કહેવાય 47 વર્ષનો, પણ યુવા તરીકે ને જોશ તરીકે મને એવું લાગે છે યુસીસી અત્યારે મારા માટે ફિટ નથી. હું એક 18 વર્ષનો છોકરો છું. હું લગ્નની લાયક નથી. મારી બોડી કદાચ લગ્નની લાયક થઈ ગઈ છે, મારી ફિઝિક્સ કદાચ લગ્નની લાયક થઈ ગઈ છે, પરંતુ હું લગ્ન કરવા મેન્ટલી તૈયાર નથી. એવી રીતે યુસીસી માટે અત્યારે ગુજરાત તૈયાર નથી. પહેલાં એના વિશે ચર્ચા થવી જોઈએ. મારી સાથે બેસીને વાત કરવી પડે, લોકો સાથે બેસીને વાત કરવી પડે, બધા મુદ્દાઓ આવરી લેવા પડે, પછી યુસીસી આવવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. बहुत बहुत धन्यवाद एडवोकेट अजय जहांगीर जी. सर के वक्तव्य से हम लोग इतना तो रूबरू हुए हैं कि किस तरीके से यूनिफॉर्म सिविल कोड के बारे में लोगों के बीच में चर्चाएं जा रही है, जिसके अंदर आदिवासी का कितना अच्छा जिक्र किया गया कि वो भी एक ह्यूमन बीइंग है, उनके बारे में भी सोचना जैसा है. महिलाओं पुरुषों के बारे में तो सब सोच रहे हैं. उस तरीके से जो है एक बड़ा अच्छा टकोर थी कि भाई इसके ऊपर वो भी लोग हैं, उनके ऊपर सोचना चाहिए. थैंक यू सो मच सर. आपके एक्सपीरियंसेस से हम लोग इसके ऊपर और विचार, मेरा ये मानना है यहाँ जितने भी लोग बैठे वो लास्ट में हो सके तो यहाँ पे एक हमारा नोट होगा जिस पे आप लोग अपने सजेशन लिख के जाएं.